ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું રીડ 1 યુનિટ નંબર 1નું, અને તેની અંદર આપણે કેટલીક યાંત્રિક ભાષામાં વાતો કરી સાંભળી હતી, જેમાં બે કેરેક્ટર્સ હતા, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવનું અને બીજું હતું એક કસ્ટમર તરીકે એક બેન હતા કે જેમને કોમ્પ્યુટર ઓપરેટ કરતાં પણ આવડતું હતું નહીં. તો અહીંયા તેના વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરી હતી કે લવ પ્રોગ્રામ કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય છે. તો જે કસ્ટમર તરીકે બેન હતા તે ખૂબ જ ઉત્સાહી હતા કે લવ પ્રોગ્રામ તે પોતે ઇન્સ્ટોલ કરી શકે તેવી પરિસ્થિતિમાં હતા. તે ટેકનિકલ રીતે એટલા બધા હોશિયાર ન હતા, તેમ છતાં પણ. તો અહીંયા આપણે ક્યાં સુધી જોયું હતું કે અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ તેમને માહિતી આપે છે કે જે લવ પ્રોગ્રામ છે તે ઇન્સ્ટોલ તો થઈ ગયો છે, પરંતુ તે એક્સટર્નલ રીતે એટલે બાહ્ય રીતે તેમાં ઇન્સ્ટોલ થયો છે, આંતરિક રીતે કોઈ કાર્ય કરી રહ્યો નથી. અને ત્યારે તેમણે જણાવ્યું હતું કે જો તમારે લવ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરવો હોય, કાયમ માટે સ્થાપિત રાખવો હોય, તો ત્યારે તમારે પોતાના યંત્રને પહેલાં તો પ્રેમ કરતાં શીખવું પડશે, તો જ તે બીજા લોકોને શું કરી શકશે? પ્રેમ દર્શાવી શકશે. તો અહીંયા આ માહિતી અહીંયા આપી હતી અને તેની અંદર આપણને જણાવ્યું હતું કે કેવી રીતે લવ પ્રોગ્રામ કાર્યરત થાય છે. તો લવ પ્રોગ્રામ જેવો જ કાર્યરત થશે કે તે શું કરશે કે જે પણ ખરાબ દુર્ગુણો હોય તેને દૂર કરી દેશે. જેમ કે grudge.exe, ગ્રજ એટલે આપણે દર્શાવ્યું, બરાબર છે કે ભાઈ દ્વેષ ભાવ હોય, રિસેન્ટમેન્ટ એટલે ગુસ્સો હોય. તો આ પ્રકારના જે દુર્ગુણો છે તેને તે દૂર કરી દેશે. તો અહીંયા કસ્ટમરને પણ એક પ્રશ્ન ઊભો થાય છે કે લવ પ્રોગ્રામને જો મારે યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવો હોય તો અહીંયા મારે શું કરવું પડશે? તો અહીંયા પ્રશ્ન કરે છે, કસ્ટમર સેઝ સો વોટ શુડ આઈ ડુ? તો હવે મારે શું કરવું જોઈએ? જો મારે પોતાના યંત્રને જ પ્રેમ દર્શાવવો હોય કે જેથી તે બીજા લોકો તરફ શું કરી શકે? પ્રેમ દર્શાવી શકે. તો મારે હવે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? સેલ્ફ એક્સેપ્ટન્સનો મતલબ હતો સ્વયં સ્વીકાર કરવો. જે વ્યક્તિ પોતાની ભૂલનો શું કરે? જાતે સ્વીકાર કરતો થઈ જાય, તે હંમેશા લોકો પ્રત્યે શું કરી શકે છે? પ્રેમ દર્શાવી શકે છે. નહીં તો આપણા ફેમિલીમાં કે આપણા સમાજમાં, આપણા કુટુંબીજનોમાં ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો પોતાની ભૂલ તો સ્વીકારતા નથી, પણ બીજાની ભૂલ પકડીને તેની પાછળ શું થતા હોય છે? પડી જતા હોય છે અને તેને હેરાનગતિ ખોટી કરતા હોય છે. તો અહીંયા આ રીતે તે શું કહે છે કે ભાઈ સેલ્ફ એક્સેપ્ટન્સ નામની કોઈ ડિરેક્ટરી છે કે તમે તમારી સ્ક્રીન ઉપર, કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જોઈ શકતા હોય. કસ્ટમર સે યસ આઈ હેવ ઇટ, હા મારી પાસે તે છે, મારા કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સે, એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તો આ બાબતે કહી શકાય કે અદ્ભુત, યુ આર ગેટિંગ ગુડ, તમારી પાસે ખૂબ સારી વસ્તુઓ તમે મેળવેલી છે, તમે સારી વસ્તુઓ રાખી છે તમારા કમ્પ્યુટરની અંદર, અને તેનો મતલબ એવો થઈ શકે છે કે તમારી પાસે પૂરતી સગવડ છે, એમ કહીને તેના વખાણ કરે છે. એક્સલન્ટ શબ્દ વાપર્યો છે, અદ્ભુત એવું શબ્દ વાપર્યો છે. કસ્ટમર સેઝ થેન્ક યુ, કસ્ટમર તેમનો આભાર વ્યક્ત કરે છે થેન્ક યુ કહીને. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સે યોર વેલકમ, તમારું હંમેશા સ્વાગત છે. ક્લિક, ક્લિક કરો, માઉસથી આપણે જે માઉસ કરીને કર્સર લઈ જઈને આપણે શું કરીએ છીએ? ક્લિક કરવાનું. તો ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ, નીચે જે ફાઇલ્સના નામ લખેલા છે તે ફાઇલ્સના નામ ઉપર ક્લિક કરો. એન્ડ ધેન કોપી ધેમ, ત્યારબાદ તેને શું કરી દો? કોપી કરી લો ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. સેલ્ફ એક્સેપ્ટન્સ ડિરેક્ટરીમાંથી કેટલીક ફાઇલ્સ લેવાની છે અને તેને ક્યાં? માય હાર્ટ ડિરેક્ટરીની અંદર કોપી કરી લેવાની છે.
કઈ કઈ ફાઇલોને કોપી કરવાની છે તો અહીંયા લખેલું છે ફોરગીવ સેલ્ફ ડોટ ડોક્યુમેન્ટ. ફોરગીવ સેલ્ફ એટલે જાતે શું કરી દેવું, આપણે માફ કરી દેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ હોય તો એને ફોરગીવ એટલે માફ કરી દઈએ તો એના પ્રત્યે આપણા મનમાં શું ઉદ્ભવી શકે છે, પ્રેમ ઉદ્ભવી શકે છે. સેલ્ફ એસ્ટીમ ડોટ ટીએક્સટી. સેલ્ફ એસ્ટીમ એટલે પોતાના વિચારો, પોતાના વિચારોને ઉચ્ચ રાખવા જોઈએ, પોતાના વિચારો વ્યક્ત કરવા જોઈએ, તો એ સેલ્ફ એસ્ટીમ કહી શકાય. રિયલાઇઝ વર્થ ડોટ ટીએક્સટી. રિયલાઇઝ એટલે અનુભવવું અને વર્થ એટલે મૂલ્ય. આપણને પોતાનું મૂલ્ય કેવું હોય, એ ઊંચું હોય. આપણે આપણું પોતાનું મૂલ્ય, આપણે તો આવા છીએ તેવા છીએ આવું કહીએ છીએ, પણ બીજા લોકોનું મૂલ્ય સમજતા નથી. તો એ મૂલ્ય સમજવા માટે રિયલાઇઝ વર્થ ડોટ ટીએક્સટી છે. એન્ડ ગુડનેસ ડોટ ડોક્યુમેન્ટ. ગુડનેસ એટલે સારા ગુણ, આપણા અંદર જે ઉમેરવાની વસ્તુઓ છે, 4 બહુ સરસ વસ્તુઓ છે. ફોરગીવ સેલ્ફ, પોતાની જાતે લોકોને માફ કરતા શીખી જાઓ. સેલ્ફ એસ્ટીમ, પોતાનું ધ્યેય પોતાની રીતે ઊંચું રાખો. રિયલાઇઝ વર્થ એટલે કે બીજાના મૂલ્યને સમજો. એન્ડ ગુડનેસ ડોટ ડોક્યુમેન્ટ એટલે કે સારા ગુણ વિકસાવો. તો આ 4 વસ્તુઓને ત્યાં ઇન્સ્ટોલ કરવાનું, કોપી કરીને ત્યાં એડ કરવાનું કરે છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ. આ જે લવ પ્રોગ્રામની સિસ્ટમ છે તે વિલ ઓવરરાઇટ. ઓવરરાઇટ એટલે ની ઉપર લખી દેવું થાય. આમ તો એની કન્ફ્લિક્ટ ફાઇલ, કોઈ પણ કન્ફ્લિક્ટ એટલે કેવી, મૂંઝવણભરી, કન્ફ્યુઝનવાળી, મુશ્કેલીવાળી. તો મુશ્કેલીવાળી ફાઇલ હશે તેના ઉપર લખી દેશે. એન્ડ ઇટ બિગિન પેચિંગ, અને તે બિગિન એટલે શરૂ કરી દેશે. પેચિંગ એટલે સુધારવાનું. પેચિંગ કરવું એટલે શું કરવું, સુધારવું. એની ફોલ્ટી પ્રોગ્રામિંગ ઓલ્સો. તો કે કેટલીક ફોલ્ટી પ્રોગ્રામ હશે, ફોલ્ટવાળા, જેમાં ખામી હશે, તો તેની અંદર આ જે સિસ્ટમ છે આ 4 ફાઇલ્સની, એ 4 ફાઇલ્સ તેના દુર્ગુણોને સુધારવાનું કામ શરૂ કરી દેશે. ઓલ્સો યુ નીડ, તમારે તે પણ જરૂર છે શેની, ટુ નીડ સેલ્ફ ક્રિટિક ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ EXE ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. બધી જ ડિરેક્ટરીઝમાં સેલ્ફ ક્રિટિક એટલે પોતાની જાતે શું કરવી, કટાક્ષ કરવી. આપણે દરેકનામાં ગુણ હોય છે, કોઈકની સામાન્ય ભૂલ હોય તો એના વિશે આપણે શું કરીએ, 2 શબ્દો વધારે ઉમેરીને તેના વિશે કટાક્ષ કરીએ છીએ. તો સેલ્ફ ક્રિટિકના જે ગુણ છે દરેકનામાં, સ્વયં કટાક્ષ કરવાના, તેને આપણે શું કરવા જોઈએ, ડિલીટ કરી દેવા જોઈએ. હંમેશા તેનું નામ નિશાન મિટાવી દેવું જોઈએ. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. આ 4 ડિરેક્ટરીઝમાંથી, માય હાર્ટ ડિરેક્ટરીઝમાં હોય, સેલ્ફ એક્સેપ્ટન્સમાં હોય કે કોઈ પણમાં હોય, તેમાંથી આપણે સેલ્ફ ક્રિટિક ડોટ EXE ને શું કરી દેવું જોઈએ, ડિલીટ કરી દેવું જોઈએ. એન્ડ ધેન એમ્પ્ટી, અને ત્યારબાદ ખાલી કરી દેવું જોઈએ. યોર રિસાયકલ બિન. રિસાયકલ બિન એક શું છે, ડસ્ટબિન જેવું છે. કમ્પ્યુટરમાં તમે જોજો સ્ક્રીન ઉપર આપેલું હશે રિસાયકલ બિન. જે પણ તમે ડિલીટ કરેલી ફાઇલ્સ હોય એ ક્યાં જમા થશે, રિસાયકલ બિનમાં. તો આ રિસાયકલ બિનને પણ એમ્પ્ટી કરી દેવું જોઈએ. એન્ડ આફ્ટરવર્ડ્સ, અને થોડાક સમય પછી, ટુ મેક શ્યોર, ખાતરી કરી લેવી જોઈએ, ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, કે તે સંપૂર્ણપણે જતી રહી છે ફાઇલ્સ. એન્ડ નેવર કમ્સ બેક, અને ફરીથી ક્યારે પાછી આવશે નહીં, તે બાબતની ખાતરી કરી લેવી જોઈએ. ઘણીવાર એવા વાયરસીસ હોય છે કે જે એકવાર ડિલીટ કરી દો પણ રિસાયકલ બિનમાંથી તમે દૂર ના કરો તો એ પાછા શું થતા હોય છે, ફરીથી પાછા કમ્પ્યુટરને એક હાર્મ કરતા હોય છે, નુકસાન પહોંચાડતા હોય છે. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે કે રિસાયકલ બિનને તમારે ચેક કરી લેવું જોઈએ, એમ્પ્ટી એટલે ખાલી કરી દેવું જોઈએ, અને ત્યારબાદ ખાતરી કરી લેવી જોઈએ કે તે ખરાબ જે દુર્ગુણ ધરાવતી ફાઇલ્સ છે તે જતી રહી છે કે નહીં, અને તે ફરીથી પાછી આવશે કે નહીં, તે બાબતની તમારે ખાતરી કરી લેવી જોઈએ. કસ્ટમર સે ગોટ ઇટ, મને સમજાઈ ગયું છે, મને સમજણ પડી ગઈ છે. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ, અરે જુઓ મારું હૃદય તો ભરાઈ રહ્યું છે. ફીલ થવું એટલે શું થવું, ભરાવું, FILL, અને
ડબલ EL આવે તો ફીલ એટલે અનુભવવું થાય. તો કે માય હાર્ટ ઇઝ ફિલિંગ, મારું હૃદય તો ભરાઈ રહ્યું છે વિથ રિયલી નીટ ફાઇલ્સ. નીટ એટલે એકદમ સ્વચ્છ, જેમાં સારા ગુણ રહેલા હોય, જે નુકસાનકારક ન હોય એને નીટ કહેવાય. તો નીટ ફાઇલ્સથી એટલે કે એકદમ સ્વચ્છ ફાઇલથી તે ભરાઈ રહ્યું છે. smile.mpg, smile.mpg નામની એક શું કહેવાય કે ફાઇલ છે, ઇઝ પ્લેઇંગ, તે રમી રહી છે, કાર્યરત થઈ રહી છે ઓન માય મોનિટર રાઇટ નાવ. હવે મારા મોનિટર ઉપર, કમ્પ્યુટરના મોનિટર ઉપર એક smile.mpg નામની ફાઇલ છે એ કાર્યરત થઈ રહી છે. એન્ડ ઇટ શોઝ ધેટ, અને તે દર્શાવે છે કે warmth.com એટલે કે હૂંફ અથવા પ્રેમ, peace.exe એટલે શાંતિ, એન્ડ contentment.com એટલે કે સંતોષ. કન્ટેન્ટમેન્ટનો મતલબ શું થાય? સંતોષ. તો ત્રણ વસ્તુઓ છે. વાર્મથ એટલે હૂંફ અથવા પ્રેમ, પીસ એટલે શાંતિ, અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ. આ ત્રણ ફાઇલો they are copying themselves, તે ત્રણેય ફાઇલો તેમની જાતે જ કોપી થઈ રહી છે ઓલ ઓવર માય હાર્ટ, મારા સંપૂર્ણ હૃદયની ઉપર. જે સંપૂર્ણ આખું કમ્પ્યુટર જે છે તેના હાર્ટની ઉપર, એ હાર્ટ નામનું જે ફંક્શન છે તેની ઉપર આ ત્રણ ફાઇલો કોપી થઈ રહી છે તેમની જાતે જ. વાર્મથ એટલે હૂંફ, પીસ એટલે શાંતિ, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ. તો આ ત્રણેય ફાઇલ્સ જે છે તે હવે શું થઈ રહી છે? પોતાની જાતે કોપી થઈ રહી છે અને ઇન્સ્ટોલ થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહી ઉઠે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ, તો પછી સમજી જાઓ કે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ ગયો છે, એન્ડ રનિંગ અને કાર્યરત પણ થઈ ગયો છે. યુ શુડ બી એબલ, તમારે સક્ષમ બની જવું જોઈએ. એબલ એટલે શું થવું? સક્ષમ બનવું. યુ શુડ બી એબલ, તમારે સક્ષમ બની જવું જોઈએ. ટુ હેન્ડલ ઇટ, તેને કાર્યરત કરવા માટે, સંચાલિત કરવા માટે. ફ્રોમ હિયર, અહીંયાથી જ તમે લવ પ્રોગ્રામને સંચાલિત કરી લો તે માટે તમારે શું કરવું જોઈએ? કાર્યરત થઈ જવું જોઈએ. વન મોર થિંગ, બીજી એક વધુ બાબત. બિફોર આઈ ગો, હું તમારી સાથે વાતચીત પૂર્ણ કરું તે પહેલાં બીજી અન્ય એક બાબત જણાવી લઉં. તો કસ્ટમર સેઝ, કસ્ટમર કહે છે યસ, હા કહો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જણાવે છે લવ ઇઝ ફ્રીવેર. લવ એ ફ્રીવેર એટલે મુક્ત વસ્તુ છે, તેને કોઈ બાંધી શકે નહીં કે તેને કોઈ રોકી શકે નહીં. બી શ્યોર, તે બાબતે તમે નિશ્ચિત રહો. ટુ ગીવ ઇટ, કે તમારે તે કોઈને આપવાનું છે. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ, અને તેના વિવિધ વિભાગો. ટુ એવરીબડી યુ મીટ, તેના દરેક વિભાગ, નાનામાં નાનો ભાગ પણ હોય તો તે તમે દરેક વ્યક્તિને, એવરીબડી યુ મીટ, દરેક વ્યક્તિ કે જેને તમે મળો છો તેને તમારે આપવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ ઘણા ફોરેનર્સ હોય છે, આપણે તો ફોરેન જતા નથી, પણ આપણા ક્રિકેટર્સ છે કે ફિલ્મ સ્ટાર્સ છે, એ લોકો શું ફોરેન જતા હશે તો એમના પ્રત્યે પ્રેમ દર્શાવે છે કે નહીં? બધા બરાબર છે. કોઈક સામે જો હસશે, આપણાથી અજાણ્યો વ્યક્તિ હશે, ભલે કોઈ પણ સ્ટેટનું હોય, કોઈ પણ શહેરનો હોય, પણ આપણી સામે જો હસશે તો આપણે પણ શું કરીશું? તેની સામે હસીશું. બરાબર છે. તમે કોલેજમાં જશો તો ઘણા બધા અલગ અલગ શું કહેવાય શહેરના કે અલગ અલગ રાજ્યના વિદ્યાર્થીઓ મળશે, તો તેમની સાથે તમારી ગાઢ મિત્રતા થઈ જશે. કેમ? જેટલો પ્રેમ તમે આપશો એટલો જ પ્રેમ તેના તરફથી શું થશે? તમને મળશે. બરાબર છે. મિત્રતા એટલી વધશે કે જેટલી મિત્રતા તમે નિભાવશો એનાથી થોડી વધારે પણ એ મિત્ર તમારી મિત્રતાને શું કરશે? નિભાવશે. તો આવી રીતે તમારે એકબીજાને જેટલો પ્રેમ આપશો તેટલો જ પ્રેમ તમને મળશે. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, તેના બદલામાં દે વિલ ઇન ટર્ન, તેઓ લોકો શેર ઇટ, તેને વહેંચણી કરશે વિથ અધર પીપલ, બીજા લોકોની સાથે. એન્ડ ધે વિલ રિટર્ન, અને તે લોકો તે
પરત કરશે સમ રિયલી નીટ મોડ્યુલ્સ, તેના કેટલાક સ્વચ્છ ભાગને બેક ટુ યુ, તમને પાછા. જે પણ તમે પ્રેમ આપ્યો એ ફરતું ફરતું આખું સર્કલ ફરતું રહેશે. અને તેવી રીતે જે પ્રેમ બીજા કોઈને આપ્યો બીજા વ્યક્તિને આપશે, ત્રીજાને આપશે, ચોથે, એમ કરીને આખું સર્કલ જે પ્રેમની આપલેનું છે તે ચાલુ રહેશે. કસ્ટમર કહે છે આઈ વિલ, હું ચોક્કસથી તે કામ કરીશ. હું હવે મારો જે પ્રેમ છે તે બીજા લોકોને આપીશ અને તે લોકો બીજાને આપશે, અને એમ કરતાં કરતાં ડબલ થઈને તે આપણા સુધી પહોંચશે. તો હું તે કામ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી આ મદદ બદલ તમારો આભાર. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવના કારણે કસ્ટમર પોતે શું કરી શકે છે? આ લવ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરી શકે છે. કેટલાક પોતાના દુર્ગુણોને તે દૂર કરી શકે છે અને તેના કારણે તે આ નવી બાબત શીખી શકે છે કે જેટલો પ્રેમ લોકોને આપીશું એટલો જ પ્રેમ આપણને મળશે. તો આ રીતે ટેકનિકલ ભાષામાં આપણને ઇનડાયરેક્ટલી શીખવાડે છે કે હંમેશા લોકોને જેટલો પ્રેમ આપશો એટલો જ પ્રેમ મળશે. જેટલી ધૃણા કે ગુસ્સો કે કોઈ પણ દ્વેષ ભાવ તેમના પ્રત્યે રજૂ કરશો, સામેવાળી વ્યક્તિ આપણને શું કરશે? દ્વેષ ભાવની નજરે જ જોશે અને તેના કારણે આપણને નુકસાન જ જવાનું છે. માટે જેટલું જીવન આપ્યું છે પ્રેમથી જીવી લેવું જોઈએ તેવું આ પાઠની અંદર શીખવાડ્યું છે, પણ થોડી આડી અવડી ટેકનિકલ ભાષામાં શીખવાડ્યું છે. ઓકે, તો અહીંયા પાઠની પૂર્ણાહુતિ થાય છે. અહીંયા કેટલાક પ્રશ્નો લખેલા છે. મેં આ 13 પ્રશ્નો છે કે જે તમારે ઘરેથી હોમવર્કમાં લખવાના રહેશે તમારા ચોપડામાં. આખો પાઠ છે એ ક્રમશઃ એક પછી એક ટોપિક આવતા જશે. જેમ જેમ પાઠ વાંચશો તેમ તેમ પ્રશ્નોના જવાબ મળતા જશે. આડાઅવડા નથી એટલે કન્ફ્યુઝ થતા નહીં. પહેલો પ્રશ્ન છે તો પહેલા પેરેગ્રાફમાં હશે, બીજો હશે તો બીજામાં હશે, એમ નીચે જેમ જેમ રીડ કરતા જશો તે રીતે તમને જવાબ મળતા રહેશે. એના કારણે તમે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ પણ લખતા થઈ જશો, સાથે સાથે તમારો પાઠ જે છે તે પણ થોડો રિફર થઈ જશે. ખબર પડી ગઈ? તો આ પ્રશ્નોના જવાબ તમારે શું કરવાના છે? લખી લાવવાના છે. બીજી એક વસ્તુ કે આમાંથી 2 શોર્ટ નોટ્સ પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં 2 શોર્ટ નોટ્સ આવે છે. તો એ હું અહીંયા સ્કૂલના ફોનમાંથી તમને સેન્ડ કરી દઈશ, જેથી દરેક લોકોએ પ્રશ્નોના જવાબ લખ્યા પછી નીચે શું લખવાની છે? શોર્ટ નોટ્સ લખવાની રહેશે. ક્લિયર? તો પ્રશ્નોના જવાબ પહેલાં પ્રશ્નો લખી દેજો. એક પ્રશ્નને જવાબ લખશો તો પણ વાંધો નથી. પહેલાં પ્રશ્નો લખી દેશો અને પછી જવાબ લખશો તો પણ મને કોઈ વાંધો છે નહીં, પરંતુ કોઈનું બાકી રહેવું જોઈએ નહીં તો ડબલ વખત લખવાની તૈયારી રાખવી પડશે. ખબર પડી? 2 વાર લખવું પડશે. એના કરતાં બેટર છે કે એક વખત પ્રશ્નો આપ્યા તેના જવાબ તમારે એક વખત લખી દેવાના અને અહીંયાથી જે ફાઇલ જે પહોંચાડવામાં આવે તે તમારે શું કરી દેવાની? શોર્ટ નોટ્સ તેની નીચે લખી દેવાની. મોબાઈલમાં રાખવાની નહીં, કારણ કે મોબાઈલમાંથી ક્યારે ડિલીટ થઈ જશે. બરાબર છે? તો PDF ફાઇલ હોય કે ફોટો ઇમેજ મોકલી હોય તેને તમારે નોટબુકમાં લખી દેવાની. 5-10 મિનિટ લાગે એક શોર્ટ નોટ લખતા, વધારે સમય લાગે નહીં. તો શોર્ટ નોટ્સ તમારે 6 માર્ક્સની પૂછાય છે, એટલે ધ્યાનમાં રાખીને તમારે શું કરવાનું? એ શોર્ટ નોટ્સ તૈયાર કરી દેવાની. ક્લિયર? ઓકે, હવે આપણે રીડ 2 તરફ જઈએ છીએ. નાની અમથી એક પોએમ આપેલી છે, કુદરતી સૌંદર્ય ઉપર આધારિત છે. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. કાંચનજંગા એ હિમાલયના પર્વતમાળામાં આવેલું એક ઊંચું શિખર છે અને ત્યાં ઘણા બધા લોકો, ફોરેનર્સ લોકો તેની સુંદરતા નિહાળવા માટે, આપણા ભારતીય લોકો પણ તેની સુંદરતા નિહાળવા માટે જાય છે. જેમ તમે 8મા ધોરણમાં ભણી ગયા હતા, ધ વેલી ઓફ ફ્લાવર્સ. બરાબર છે? તો વેલી ઓફ ફ્લાવર્સ શેના કારણે? તેની ફૂલોની સુંદરતાના કારણે એ ખૂબ જ અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. ખાસ કરીને આ જે વસંત ઋતુ અથવા તો કહી શકાય કે વર્ષા ઋતુની જે સિઝન આવે છે તેના પછીની સિઝનમાં
બરાબર છે। આપણે ત્યાં ફૂલોની હરિયાળી આપણે જોઈ શકીએ છીએ અને એ દ્રશ્ય જોવા માટે ઘણા બધા લોકો ત્યાં શું કરે છે, મુલાકાત લેતા હોય છે। તો ઉત્તરાખંડનો જે વિસ્તાર છે તેવી જ રીતે આ હિમાલયનો વિસ્તાર છે કે જ્યાં કાંચનજંગા નામનું શું આવેલું છે, એક શિખર આવેલું છે અને આ કાંચનજંગાની જે પર્વત છે તેની સુંદરતાને અહીંયા એક ક્રિસ્ટીના આલ્બર્ટ્સ નામની એક કવિયત્રી હતી, ફોરેનર્સ યુકેની, તેણે પોતાના શબ્દોમાં રજૂ કરી છે। વહેલી પરોઢનો સમય હોય, તમે જોયું હશે ક્યાંય પહાડી વિસ્તારમાં કોઈ દિવસ ગયા હોય ટૂર ઉપર, માઉન્ટ આબુ છે, જુનાગઢ બાજુ છે, તો ત્યાં તમે જોશો તો વહેલી સવારે એકદમ અંધકારમય વાતાવરણ હશે અને આખા આકાશમાં બ્લુ રંગનું જાણે ધુમ્મસ ફેલાયેલું હોય વહેલી સવારનું તેવું લાગે છે। અને જે પર્વત હોય જો પૂર્વ દિશામાં હશે ને એની પાછળથી સૂર્યોદય થતો હશે તો ધીરે ધીરે એનું જે ઝાંખું ઝાંખું અજવાળું છે તે ધીરે ધીરે બહાર આવતું જોવા મળે છે। તો આ રીતે તે સુંદરતા જે છે સૂર્યોદયની તેને અહીંયા નિહાળી છે। જેમ માઉન્ટ આબુ આપણે બધા ફરવા જઈએ છીએ તો સનસેટ પોઈન્ટ આપણે જોવા માટે ત્યાં લોકો 1.5-2 કિલોમીટર દોડીને ચાલીને જતા હોય છે, કેટલાક ઘોડેસવારી કરીને જતા હોય, કેટલાક વ્હીકલ્સ લઈને જતા હોય। તો એ સનસેટનું દ્રશ્ય છે એ સંપૂર્ણ સૂર્ય જે ડૂબતો દેખાય છે, અહીંયા પણ પહાડોની વચ્ચેથી સૂર્ય જાણે ઉગતો હોય, ધીરે ધીરે સૂર્યોદય થતો હોય અને તેના કિરણો પથરાઈ રહ્યા હોય, તો તેના કારણે જે પેલા શિખર ઉપર રહેલો બરફ છે તે સોનેરી રંગથી, તેના પ્રકાશના સોનેરી રંગથી તમે જોઈ શકો છો। તમે જોજો યુટ્યુબ ઉપર પણ સર્ચ કરશો કે સનરાઈઝ ઓન ધ કૈલાશ માઉન્ટેન, કૈલાશ પર્વત ઉપર સનરાઈઝનો જે સમય છે તેનું દ્રશ્ય જોશો તો સૂર્યોદય થાય ને ત્યારે આખો કૈલાશ પર્વત આખો સોનેરી રંગનો જાણે બરફ સોનાથી મઢેલો હોય આખો પર્વત તેવો લાગે છે। તો અહીંયા પણ એક સુંદર અદ્ભુત દ્રશ્ય છે કે જ્યાં એક રેનબોનું સર્જન થાય છે। પેલી જે ધોધ પડતો હોય, બરાબર છે, તો ધોધ પડવાથી જે પેલી ઝાકળ બિંદુઓ જેવા રચકણો ઉડતા હોય પાણીના અને તેમાંથી સૂર્યપ્રકાશ પસાર થાય તો સરસ મજાનું એક રેનબોની રચના થાય છે, જાણે કે કોઈ જાદુઈ હાથથી રંગી દીધું હોય પર્વતને તેવું દ્રશ્ય લાગે છે। ઘણા બધા ફિલ્મોના ગીતોમાં પણ પેલું દિલવાલે ફિલ્મનું ગીત છે ગેરુવાવાળું, એમાં તમે જોજો એક ધોધ પડતો બતાવ્યો છે, ત્યાં આખું શું થાય છે, રેઇનબો જોવા મળે છે। આવું બધું નોટ્સ કરવાનું, ખાલી શાહરૂખ ખાન ને કાજોલને નહીં જોવાના, બરાબર છે, ત્યાંનું દ્રશ્ય જોવાનું। પેલું તૂટી ગયેલું પ્લેન ક્રેશ થઈ ગયેલું છે, લગભગ 300 વર્ષથી પડી ગયું, 200 વર્ષથી, સોરી 200 યર્સ થઈ ગયા, 200 વર્ષથી એ પ્લેન ત્યાં પડી ગયું, વિચાર કરો, ક્રેશ થઈ ગયું, જેના ઉપર શૂટ કર્યું છે, બરાબર છે। તો આ બધી વસ્તુઓને તમારે એનું બેકગ્રાઉન્ડ જાણવાનો પ્રયત્ન, હિસ્ટ્રી જાણવાનો પ્રયત્ન કરવાનો કે ભાઈ આ બધી વસ્તુ કેમ થાય, આવું સરસ મજાનું રેનબો કેવી રીતે ઉદ્ભવ થયો, તો આપણને ખબર પડી જોઈએ પેલો ધોધ પડી રહ્યો છે તેમાંથી જે સૂર્ય કિરણો નીકળે છે તેના કારણે શું થાય છે, મેઘધનુષની રચના થાય છે। તો અહીંયા આ બાબતને સનરાઈઝ એટલે સૂર્યોદય ઓન ધ કાંચનજંગા, કાંચનજંગાની ઉપર, કાંચનજંગાનો જે પર્વત છે તેની ઉપર શું જોવા મળ્યું છે, સનરાઈઝ એટલે સૂર્યોદય જોવા મળ્યો છે। એટલે સૂર્યોદય ક્યારે થાય, વહેલી સવારે। ઓકે, ધ વેપર્સ રાઈઝ, ધ્યાન આપજો, દરેક શબ્દમાં બહુ ઊંડાણપૂર્વક લખેલું છે। ધ વેપર્સ રાઈઝ, વેપર્સ એટલે ધુમ્મસ, ધુમ્મસના જે ઝીણા ઝીણા રચકણો છે, ઇટ રાઈઝ એટલે શું થવું, તો કે ઉપર તરફ જવું પણ થાય। સનરાઈઝ આપણે કહીએ સનરાઈઝ, સૂર્ય ઉગ્યો, તો સૂર્ય કઈ તરફ આવે છે, ઉપરની તરફ આવે, તો એને સનરાઈઝ કહેવાય। તો અહીંયા લખ્યું છે કે વેપર રાઈઝ એટલે ધુમ્મસના રચકણો ઉપર તરફ જાય છે, કારણ કે જેમ જેમ બાષ્પ થાય એમ શું થાય, ઉપર તરફ જાય। તો એવી જ રીતે આ ધુમ્મસ પણ શું છે, એક વરાળ જેવું છે કે જે શું થાય છે, ઉપરની તરફ જાય છે। ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, વહેલી સવારનું જે આકાશ છે તેની તરફ, ઉપર તરફ જાય છે। ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, ક્લેડ એટલે ઢાંકી દે છે, કોને ઢાંકી દે છે, પહાડને, શેનાથી, વિથ ઇટ્સ પર્પલ ગ્લોરી એટલે તેનો જાંબલી રંગની ભવ્યતા છે તેનાથી પહાડને ઢાંકી રહી છે। while the love light glows, જ્યારે પ્રેમરૂપી પ્રકાશ
પ્રકાશિત થાય છે. ગ્લો એટલે શું થવું? પ્રકાશિત થવું. તો કે જ્યારે પ્રેમરૂપી પ્રકાશ, એક ઝાંખો પ્રકાશ પ્રકાશિત થાય છે સૂર્યોદયમાંથી ઓન ધ ઇટરનલ સ્નોઝ. ઇટરનલ એટલે પ્રાચીન. હિમાલય ઉપર બરફ છવાયેલો છે કે 2-3 મહિનાથી થોડો છવાયેલો છે? ના, વર્ષો વીતી ગયા. જ્યારથી તેનું સર્જન થયું હિમાલયનું, ત્યારથી તે પહાડો ઉપર શું થયેલો છે? બરફ છવાયેલો છે. તો કે છે ઓન ધ ઇટરનલ સ્નોઝ, આવા પ્રાચીન બરફ ઉપર લવ લાઇટ ગ્લોઝ એટલે સૂર્યના પ્રકાશરૂપી જે પ્રકાશ છે તે પ્રકાશિત થાય છે. અપોન ધ સમિટ્સ હોરી. અપોન એટલે ઉપર. અપોનનો મતલબ શું થાય? ઉપર. સમિટ્સ એટલે શું થાય? શિખરો. અને હોરી એટલે પ્રાચીન. જેમ હિમાલય પણ કેવો છે? પ્રાચીન છે. તેમ અહીંયા શિખરો પણ કેવા છે? પ્રાચીન. તો આ સમિટ્સ જે છે, શિખરો જે પ્રાચીન છે, તેના ઉપર શું થઈ રહ્યું છે? ઇટરનલ સ્નોઝ, જે પ્રાચીન બરફ, વર્ષોથી ફેલાયેલો બરફ છે, તેના ઉપર સૂર્યના કિરણો પ્રકાશિત થાય છે. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, અને ત્યારે હિમાલયની રાણી. કોને કહ્યું છે? કાંચનજંગાની પર્વતમાળાને. અહીંયા તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર ધ કાંચનજંગા. બરાબર છે? કાંચનજંગા માટે કયા શબ્દનો ઉપયોગ થયો છે? ત્યારે આપણે કહી શકાય હિમાલયાઝ ક્વીન. ધીસ વર્ડ ઇઝ યુઝડ ફોર ધ કાંચનજંગા. હિમાલયની રાણી તે કાંચનજંગા માટે વપરાયેલો શબ્દ છે. તો એન્ડ ધ હિમાલયાઝ ક્વીન કામ એન્ડ સિરીન. તો અહીંયા હિમાલયની રાણી કેવી છે? કામ એન્ડ સિરીન એટલે શાંત અને સૌમ્ય છે. વહેલી સવારે કોઈ જ અવાજ હોય નહીં. જંગલ વિસ્તારમાં જેમ પહાડોની વચ્ચે એકદમ શાંત વાતાવરણ હોય તેવું શાંત અને સૌમ્ય છે. રિટર્ન્સ, તે આપણને પરત કરે છે, પાછું આપે છે. ધ હેવન્સ ગ્રીટિંગ, જેમ સ્વર્ગમાં શાંતિ હોય તેવી રીતે સ્વર્ગમાં પ્રવેશવાનું ગ્રીટિંગ. ગ્રીટિંગ એટલે શું થાય? આમંત્રણ. તે આપણને જાણે સ્વર્ગમાં પ્રવેશવા માટેનું આમંત્રણ ફરીથી આપતી હોય તેવું લાગી રહ્યું છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ એટલે કે સફેદ રંગના પવિત્ર વસ્ત્રો. રોબ્સ ઓફ વ્હાઇટ, તમે જોયું છે ચર્ચની અંદર પેલા પાદરી હોય છે, ફાધર કહીએ છીએ જેને આપણે, એમણે સફેદ મજાનો એક લાંબો કુર્તો પહેર્યો હોય છે, એને રોબ કહેવાય. શું કહેવાય? રોબ. રોબ એટલે પવિત્ર વસ્ત્ર જે ફાધર પહેરતા હોય મંદિર, પેલા શું કહેવાય, ચર્ચની અંદર. જેમ આપણા પંડિતો હોય છે, બરાબર, ધોતી જબ્બોને એવું પહેરતા હોય છે, એમના માટે પવિત્ર વસ્ત્રો કહેવાય. તો આપણા તો ગમે ત્યાં પહેરી નીકળી જતા હોય. તો અહીંયા આવી રીતે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ રંગના વસ્ત્રોની અંદર, પવિત્ર વસ્ત્રોની અંદર, બાથડ ઇન અ ગોલ્ડન લાઇટ. સૂર્યનો પ્રકાશ સવારે કેવો હોય? ગોલ્ડન હોય. કેવો હોય? ગોલ્ડન, સોનેરી રંગનો. તો સૂર્યના સોનેરી રંગના પ્રકાશમાં બાથડ, જાણે સ્નાન કરેલું હોય. શું કરેલું હોય? સ્નાન કરેલું હોય તેવી રીતે. વેર અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ, જ્યાં અર્થ એટલે પૃથ્વી, એન્ડ સ્કાય એટલે આકાશ, આર મીટિંગ, બંને જણાનું શું થતું હોય? મિલન થતું હોય. પર્વત જેટલો ઊંચો હોય, જેમ કે આપણે હિમાલયની વાત કરીએ તો હિમાલય શિખર જે છે સૌથી ઊંચા છેક આકાશને આંબી જતા હોય તેવા લાગે છે. તો ત્યાં એ બંનેનું શું છે? સંગમ સ્થાન છે. અહીંયા આપણે જોઈએ છીએ સામાન્ય રીતે આપણા શહેરની અંદર, તો ત્યાં આપણે જોતા નથી કે આકાશ અને ધરતીનો શું થતો હોય? સંગમ થતો હોય. તો આપણે જોઈ શકીએ જ્યાં ઊંચા પહાડો છે, જ્યાં વાદળા સ્પર્શ કરીને જતા હોય, આકાશને જાણે કે સ્પર્શ કરી રહ્યા હોય એટલા ઊંચા શિખરો છે. તો અહીંયા બંનેનું શું છે? સંગમ સ્થાન છે. તો અહીંયા કહે છે કે વેર, કે જ્યાં અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં પૃથ્વી અને આકાશ બંને મળી રહ્યા છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને વહેલી સવારની ઝાકળ. ડ્યુઝ એટલે શું થાય? ઝાકળ બિંદુઓ. આપણે જોઈએ શિયાળો આવશે હવે એટલે વનસ્પતિ ઉપર શું હશે? ઝીણા પાણીના ટપકા હશે. તો એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને વહેલી સવારના ઝાકળ બિંદુઓ. એન્ડ મેલો હ્યુઝ, મેલોઝ એટલે ભેજ.
હ્યુઝનો મતલબ અહીંયા શું કર્યો છે કે રંગોનો પડછાયો, જેને આપણે મેઘધનુષ કહીએ છીએ. તો નાના નાના રજકણો જે પાણીના છે ડ્યુઝ, તેનાની અંદરથી શું થાય છે? શેડ ઓફ કલર એટલે કે રંગોનો પડછાયો જોવા મળે છે. પેઇન્ટ હર ચીક્સ, તે કાંચનજંગાના ચીક્સ એટલે ચહેરાને, ચીક્સનો મતલબ શું થાય? ગાલ થાય. પણ અહીંયા ચીક્સનો મતલબ કવિયત્રીએ શું કર્યો છે? ચહેરાને પેઇન્ટ એટલે રંગી દે છે. વિથ ફેરી ફિંગર્સ, પોતાની જાદુઈ આંગળીઓથી. જેમ આંગળીઓમાં કલર લગાવ્યો ને આમ ફેરવીએ તો શું થઈ જાય? એક મેઘધનુષની રચના થઈ જાય, અલગ અલગ રંગો હોય તો એવી રીતે તેની જાદુઈ આંગળીઓથી જાણે કે તેના ચહેરાને રંગી દીધો છે. વાઇલ ઓવર ધ રિલ્સ, જ્યારે ઉપરથી પડતા ઝરણાઓ, એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને ત્યાં સૂર્ય જાણે કે આ પર્વતની ટેકરીઓને ચૂમી રહ્યો છે. ધ લવ લાઇટ જેન્ટલ લિંગર્સ, અને પ્રેમરૂપી પ્રકાશ જેન્ટલી એટલે પ્રેમપૂર્વક, ધીરેથી, લિંગર્સ પાછળથી આવી રહ્યો છે. જેમ સૂર્ય હોય, દાખલા તરીકે અહીંયા પર્વતો છે, બરાબર છે, આપણે દ્રશ્યો આવા જોયેલા છે, તો અહીંયાથી સૂર્યોદય થાય છે, બરાબર. તો આવી રીતે તેમાંથી શું થાય છે? પહાડની પાછળથી સૂર્યોદય થાય છે, અને સૂર્યનો પ્રકાશ તેની પાછળથી આવી રહ્યો હોય છે. ત્યારે ટુ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ એટલે કે પ્રેમરૂપી પ્રકાશ જેન્ટલી લિંગર્સ, પ્રેમથી પાછળથી આવે છે. એન્ડ ધ બ્રેકિંગ ડે એટલે બ્રેકિંગ ડેનો મતલબ શું થાય? વહેલી પરોઢના સમયે. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રેઝ, સેન્ડ એટલે મોકલે છે, ફર્સ્ટ ફેન્ટ રે એટલે પહેલું ઝાંખું કિરણ. તેનું જે ઝાંખું કિરણ હોય છે વહેલી પરોઢમાં અને સાંજના સમયે, સૂર્યના કિરણો કેવા હોય? એકદમ ઝાંખા હોય, ધૂંધળા હોય, તો તેનું એક ધૂંધળું અને ઝાંખું કિરણ મોકલે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, કે જે ઓફ લવ શેનું હોય છે? પ્રેમનું હોય છે. જે અનડાઇંગ ફાઉન્ટેન્સ, ક્યારે નાશ પામે નહીં તેવા ઝરણાઓમાંથી તે પસાર થાય છે. વાઇલ, જ્યારે ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, જ્યારે પણ ત્યાં હૃદય જે રહેલું છે, જે જોનાર, દ્રશ્ય જોનાર વ્યક્તિનું, ઇટ ફીલ્સ ધ થ્રિલ્સ, તે શું અનુભવે છે? ઉત્સાહ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, ત્યાં પર્વતમાંથી આવતો પક્ષીઓનો અવાજ હોય, પ્રાણીઓનો અવાજ હોય કે જીવજંતુઓનો અવાજ હોય, તેમના ચહેકવાના અવાજમાંથી તે એક પ્રકારનો ઉત્સાહ અનુભવે છે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને તે આત્મા પણ તે અવાજની જે શું કહેવાય કે ઉત્સાહ છે તેને અનુભવે છે. ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, જે ત્યાં પહાડોની વચ્ચે રહેલો જે આત્મા છે તેને પણ તે અનુભવે છે. તો આ રીતે આપણને દર્શાવ્યું છે કે કાંચનજંગાનું જે સૂર્યોદયનો સમય હોય છે તેમાં સુંદર દ્રશ્યો જોવા મળે છે, સુંદર અવાજ સાંભળવા મળે છે, અને તે સુંદરતાને નિહાળીને આપણો આત્મા તો તરત જ શું કહેવાય કે આનંદ, ઉત્સાહ અનુભવે છે, પણ ત્યાં રહેનારા પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય કે જીવજંતુ હોય કે આજુબાજુની પ્રાકૃતિક વસ્તુઓ હોય તે પણ ઉત્સાહ અનુભવે છે. તો આ રીતે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, પેલી જે કાંચનજંગાની પર્વતમાળા છે ત્યાં રહેલું સૂર્યોદયનો જે સમય છે તે ખૂબ જ અદ્ભુત છે. તેનું સુંદરતાનું નિરૂપણ આ ક્રિશ્ચિયાના આલ્બર્સ નામના અહીંયા કવિયત્રીએ કરેલું છે. નેક્સ્ટ ટાઈમ આના પ્રશ્નો લખાવી દઈશું. ત્યાં સુધી હવે રીડ 2 જે છે તેના સ્પેલિંગો થોડા તમે તૈયાર કરી લેશો તો સારું છે. તમારી પાસે આઈ થિંક તો 12th સાયન્સવાળા ગાઈડ નહીં રાખતા હોય તો વાંધો નથી. ચલો નેક્સ્ટ ટાઈમ આપણે બોર્ડમાં લખી દઈશું સ્પેલિંગ્સ, અને જેમ જેમ ભણતા જઈશું તેમ તેમ તેનું ભાષાંતર કરતા રહીશું. પ્રશ્નોના જવાબ લખવાનું ખાસ ધ્યાન રાખજો, અને શોર્ટ નોટ્સ હું સ્કૂલના મોબાઈલમાંથી ગ્રુપમાં સેન્ડ કરાવી દઉં છું, જે તમારે કમ્પલસરી લખવાની રહેશે અને કમ્પલસરી તૈયાર પણ કરવાની રહેશે. કારણ કે જ્યારે એક્ઝામ લેવામાં આવશે અહીંયાથી ત્યારે હું પ્રશ્નોના જવાબ કે શોર્ટ નોટ્સની અંદર થોડું પણ જતું કરીશ નહીં. બરાબર છે? તો તમારે
ખૂબ જ કાળજીપૂર્વક તેને તૈયાર પણ કરવાની રહેશે. જેટલી શોર્ટ નોટ્સ લખાવું, જેટલી પણ તમને મેસેજમાં આવે એ બધી તૈયાર કરવાની રહેશે. ત્યાં સુધી નેક્સ્ટ વીક મળીએ છીએ યુનિટ 2 સાથે. ટેક કેર, બાય.